टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘટના સામે આવી છે। કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાની કાર પર સાયરન જોવા મળતા પણ ઉઠ્યા છે સવાલ। નિયમ મુજબ ઇમરજન્સી વાહનો પર જ સાયરન લગાવી શકાય છે। મોટર વ્હીકલ રૂલ્સ 119ના નિયમ મુજબ ઇમરજન્સી વાહનો પર જ સાયરન લાગે છે। ત્યારે TV9ની ટીમે કારનો વિડીયો ઉતારતા ડ્રાઈવર કાર લઈને પલાયન થતો પણ જોવા મળ્યો। વીઆઈપી કલ્ચરના શોખીન કુલપતિએ કાર પર સાયરન લગાવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિના કુલપતિની કાર પર સાયરન બાદ ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે ડોક્ટર નીરજા ગુપ્તા એની કાર પર પણ આપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે ગુપ્તા જે છે તે આ કાર વાહનો યુઝ કરે છે અને કોઈ કાર પર આ રીતના જે સાયરન છે એ ના લગાવી શકાય। જ્યારે વિવાદ આવ્યો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના કારનો ત્યારે પણ એ સ્પષ્ટતા આરટીઓ તરફથી કરવામાં આવી હતી કે આ રીતના જે કાર હોય છે કે જેનો ઉપયોગ અધિકારીઓ કરતા હોય છે એના પર આ રીતના લગાવી સાયરન ના લગાવી શકાય। મોટર વ્હીકલ રૂલ્સ 119ના નિયમ મુજબ એમ્બ્યુલન્સ, ફાયર, પોલીસ અને ડિઝાસ્ટર સાથે સંકળાયેલ વિભાગોની કાર પર જ આ રીતના જે છે એ સાયરન લગાવી શકાતું હોય છે, પરંતુ અહીંયા ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે એમની કાર પર સાયરન લગાવવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે જનરલી એ જે ગુજરાત યુનિવર્સિટીનો ટાવર છે એની નીચે પોતાની કાર પાર્ક કરતા હોય છે, પરંતુ જ્યારે આ વિવાદ સામે આવે છે ત્યારે એમની કાર જે છે એ ગુજરાત યુનિવર્સિટીનું જે પ્રેસ ડિપાર્ટમેન્ટ છે એના પાર્કિંગમાં આજે પ્રથમવાર પોતાની કાર છે એ એમના દ્વારા પાર્ક કરવામાં આવી હતી। આ બાબત જેવી મીડિયાના ધ્યાને આવી છે એવા તુરંત જ એમના ડ્રાઈવર અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીંયાથી કાર લઈને નીકળી ચૂક્યા છે। પણ મહત્વની વાત એ છે કે શું કુલપતિઓ પોતાની કાર પર સાયરન લગાવી શકે કે કેમ? કારણ કે ગઈકાલે પણ જ્યારે સૌરાષ્ટ્ર યુનિયનના કુલપતિ સાથે વાતચીત થઈ હતી એમની બાબત સ્પષ્ટ કરી હતી કે હું એકલો નથી લગાવતો, રાજ્યની અન્ય 5 યુનિવર્સિટીના કુલપતિ પણ પોતાની કાર પર સાયરન લગાડે છે અને ગુજરાત યુનિવર્સિટીની જે સરકારી કાર છે કુલપતિની એના પર પણ આજે સાયરન જોવા મળ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। રાજકોટમાં તો TV9ના